સાબરકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે પોશીના વિસ્તારની વાત કરીએ તો પોશીનામાં તંત્ર દ્વારા જર્જરિત ટાંકી હટાવાઈ. જર્જરિત ટાંકીને તંત્ર દ્વારા જમીન દોષ કરાઈ. જૈન દેરાસર પાસે આવેલી જર્જરિત પાણીની ટાંકીને ટેકનિકલ પદ્ધતિથી તોડી પડાઈ છે. પોશીનામાં વર્ષો જૂની જોખમી ટાંકી માત્ર ગણતરીના સેકન્ડોમાં જમીન દોષ કરાઈ હતી. મોટી દુર્ઘટના ટળી. પોશીના જૈન દેરાસર નજીકથી ભયજનક પાણીની ટાંકીને જમીન દોષ કરી લાંબા સમયથી જોખમી જર્જરિત ટાંકી તંત્ર દ્વારા દૂર કરાઈ. ટેકનિકલ ટીમની મદદથી ભયજનક પાણીની ટાંકી સુરક્ષિત રીતે પાડવામાં આવી છે. આવનાર સમયમાં જરૂરિયાત મુજબ પાણીની ટાંકી બનાવવામાં આવનાર છે. જર્જરિત ટાંકીને તંત્ર દ્વારા જમીન દોષ કરતો લાઈવ વિડીયો આપ જોઈ રહ્યા છો. જૈન દેરાસર પાસે આવેલી જર્જરિત પાણીની ટાંકીને ટેકનિકલ પદ્ધતિથી તોડી પડાઈ છે. સાબરકાંઠાથી મહત્વના સમાચાર આવી રહ્યા છે ત્યારે પોશીના વિસ્તારની વાત કરીએ તો પોશીનામાં તંત્ર દ્વારા જર્જરિત ટાંકી હટાવાઈ. જર્જરિત ટાંકીને તંત્ર દ્વારા જમીન દોષ કરાઈ. જૈન દેરાસર પાસે આવેલી જર્જરિત પાણીની ટાંકીને ટેકનિકલ પદ્ધતિથી તોડી પડાઈ છે. પોશીનામાં વર્ષો જૂની જોખમી ટાંકી માત્ર ગણતરીના સેકન્ડોમાં જમીન દોષ કરાઈ હતી. મોટી દુર્ઘટના ટળી. પોશીના જૈન દેરાસર નજીકથી ભયજનક પાણીની ટાંકીને જમીન દોષ કરી લાંબા સમયથી જોખમી જર્જરિત ટાંકી તંત્ર દ્વારા દૂર કરાઈ. ટેકનિકલ ટીમની મદદથી ભયજનક પાણીની ટાંકી સુરક્ષિત રીતે